વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં પુષ્પના આવશ્યક ચક્રો વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉના જે લેક્ચર આપણે જતા એની અંદર આપણે પુષ્પના વિવિધ ભાગોમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર પૈકી આપણે વજ્રપત્ર દ્વારા રચાતું વજ્રચક્ર, દલપત્ર દ્વારા રચાતું દલચક્ર અને એને ધ્યાનમાં રાખીને કલિકાંતર વિન્યાસના પ્રકારો આટલી આપણે વાત પૂરી કરી હતી. તમે લેક્ચર નિહાળ્યા હશે, એને તમે નોટબુકમાં નોંધ્યા હશે અને તમે લખીને સારી રીતે ઉદાહરણ સહિત એને તૈયાર પણ કરી દીધા હશે અને કલિકાંતર વિન્યાસની આકૃતિઓની પણ તમારી પ્રેક્ટિસ ચાલુ જશે. આજે આપણે પુષ્પના જે આવશ્યક ચક્રો જે છે, જેને આપણે અગાઉ લાક્ષણિક પુષ્પ વખતે આપણે ચર્ચા કરી હતી. આપણા બે પ્રકારના ચક્રો હોય પુષ્પની અંદર મિત્રો, એક સહાયક ચક્ર હોય અને બીજું આવશ્યક ચક્ર હોય. સહાયક ચક્રની આપણે અહીંયા ટોટલી ચર્ચાઓ પૂરી કરેલી છે. આજે આપણે આવશ્યક ચક્ર પૈકી પુંકેસર ચક્ર વિશે આપણે ચર્ચા કરીશું. પુંકેસર ચક્ર મિત્રો સામાન્ય સ્થિતિમાં એ કઈ રીતે ગોઠવાયેલું હોય તો કોઈ પણ પુષ્પ હોય તો મિત્રો કોઈ પણ પુષ્પની અંદર હું ખાલી અહીંયા ઝડપથી એક પુષ્પ દોરી દઉં એટલે તમારા મગજમાં થોડું વધારે ક્લિયર થાય કે આ સ્ત્રીકેસર સમજજો. આ સ્ત્રીકેસર આ જે છે તે પુષ્પાસન, આ જે છે તે દલપત્રો, અહીંયાથી આપણે દોરીએ છીએ તે વજ્રપત્ર અને આ જે આપણે અહીંયા બતાવવા જઈએ છીએ તે છે એ પુંકેસર. સમજો, આ પુંકેસર. તો આર્યું જે છે હું નામ દેશન કરી દઉં ઝડપથી. આ વજ્રપત્ર, આ દલપત્ર. હું ડાયરેક્ટ લખીશ, બધા ભાગ નથી લખતો હાલ. સ્ત્રીકેસર, પછી જ્યારે એક એક ભાગ જોઈશું ત્યારે આપણે એના વિવિધ ભાગોની ચર્ચા કરશું. અને આ જે છે મિત્રો જેને આપણે કહીશું પુંકેસર, આ જે છે તે ફૂલેલો ભાગ જેને આપણે કહીશું પુષ્પાસન અને આને કહીશું આપણે પુષ્પદંડ. તો મિત્રો આપણે વજ્રચક્ર જે છે, વજ્રચક્રની અંદર ગોઠવાયેલું કયું તો દલચક્ર. દલચક્રનું અંદરનું ચક્ર જેને આપણે કહીશું પુંકેસર ચક્ર. એટલે પુંકેસર ચક્ર ક્યાં ગોઠવાયેલું હોય તે દલચક્રની અંદર તરફ ગોઠવાયેલું, તે દલચક્રની અંદર તરફ ગોઠવાયેલું કેવું ચક્ર છે મિત્રો? આવશ્યક ચક્ર છે. આવશ્યક એટલા માટે આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. આવશ્યક લિંગી પ્રજનનના હેતુ માટે એના વગર ચાલશે નહીં. એટલે કે દલચક્રની અંદર તરફ ગોઠવાયેલું આવશ્યક ચક્ર. આવશ્યક ચક્રો બે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આવશ્યક ચક્રોમાં સૌથી બહારનું આવશ્યક ચક્ર એટલે પુંકેસર ચક્ર, તે સૌથી બહારનું આવશ્યક ચક્ર છે. તે સૌથી બહારનું આવશ્યક ચક્ર છે તેમ આપણે કહેવું હોય તો મિત્રો કહી શકીએ. તે પુષ્પનું ત્રીજું ચક્ર છે. તે લાક્ષણિક પુષ્પનું કેવું ચક્ર કહેવાશે? ત્રીજું ચક્ર. સૌથી પહેલું કયું? વજ્રપત્રનું વજ્રચક્ર, બીજું દલચક્રનું દલચક્ર, ત્રીજું પુંકેસરનું પુંકેસર ચક્ર અને ચોથું સ્ત્રીકેસરનું બનેલું સ્ત્રીકેસર ચક્ર. ચાર ચક્રો પૈકી એ આ કયું ચક્ર છે તો મિત્રો એ ત્રીજું ચક્ર છે. સૌથી બહારનું આવશ્યક ચક્ર છે. પુંકેસર જે છે એ પુંકેસર એ નરજન્યુ ઉત્પન્ન કરતા હોય તેથી તેને નર ચક્ર પણ કહે છે. તેને આપણે શું કહીશું? નર ચક્ર તરીકે પણ આપણે એને ઓળખીશું. તો મિત્રો પુંકેસરમાં રચના કેવી હોય? પુંકેસરની આપણે આકૃતિ દોરીએ. પુંકેસર ચક્ર જે છે, પુંકેસર ચક્ર શાનું બનેલું? ધ્યાનમાં રાખશો બરાબર.
પુંકેસર ચક્ર જે છે એ પુંકેસર ચક્ર શાનું બનેલું? તો મિત્રો એ પુંકેસરનું બનેલું. શાનું બનેલું? પુંકેસરનું બનેલું. આ જે પુંકેસર જે છે એની આપણે આકૃતિ દોરીએ. પુંકેસર જે છે પુંકેસરમાં આ રીતે તમને આવો એક ભાગ તમને જોવા મળશે. અને અહીંયાથી આ તંતુમય ભાગ પુંકેસર તંતુ આ આપણે દોર્યું મિત્રો પુંકેસર. પુંકેસર જે છે પુંકેસરની અંદર મિત્રો 3 ભાગ આવેલા હોય. એક અહીંયા જોડાણ સ્થાન છે, અહીંયા શું આવેલું છે? એક જોડાણ સ્થાન આવેલું છે. પુંકેસર 3 ભાગ હોય. આ સૌથી ઉપરનો ફૂલેલો પોલી કોથળીમાં રચના ધરાવતો ભાગ જેને આપણે કહીશું પરાગાશય. પરાગાશય એટલે પરાગરજ આમાં આશય પામેલી હોય. પરાગરજ જ્યાં આશય પામે, જ્યાં એક સંગ્રહ પામે, જ્યાં એ પોતે સ્થાન ગ્રહણ કરે. પરાગાશય એટલે કે જેમાં એ નિર્માણ પામીને ત્યાં આગળ એનો સંગ્રહ થઈ શકે, જે આપણે પરાગાશય તરીકે ઓળખીશું. મિત્રો આને આપણે જે લાંબુ તંતુ જો ભાગ જે છે જેને કહેવાશે પુંકેસર તંતુ. તમે આમાં પણ જોઈ શકો છો આ પુષ્પપંદરમાં લાંબો તંતુમાં જેવો ભાગ કે જે ઉત્પન્ન થતો હોય, પુષ્પાસન ઉપર ઉત્પન્ન થતો હોય, ક્યાંથી ઉત્પન્ન થતો હોય તમને એવું લાગે સ્ત્રી કે સૌપ્રથમ નહીં, પાછળથી પાછળના ભાગે ક્યાંથી ઉત્પન્ન થતો હશે? પુષ્પાસન ઉપરથી. એટલે અહીંયા આ લાંબો તંતુ જેવો ભાગ જેને આપણે પુંકેસર તંતુ ના ટોચના ભાગે આપણે આવી જે રચના જે બતાવીએ છીએ દ્વિખંડી રચના એ છે એ પરાગાશય છે. આ બંનેને જોડતો ભાગ જેને કહેવાશે યોજી. એનો મતલબ એમ થયો કે પુંકેસર જે છે એ પુંકેસર કેટલા ભાગનું બનેલું? તો મિત્રો પુંકેસર એ 3 ભાગનું બનેલું. એમાં પહેલો ભાગ જેને આપણે કહીશું પરાગાશય, બીજો ભાગ જેને આપણે કહીશું પુંકેસર તંતુ. પુંકેસર તંતુ તરીકે આપણે ઓળખીશું. પુંકેસર તંતુને બીજા શબ્દોમાં કેટલી જગ્યાએ શબ્દ વાપરેલો હોય તો મિસ ન થાય આપણાથી શલાકા તરીકે પણ ઓળખવામાં આવે. અને ત્રીજો ભાગ જે છે એ બંનેને જોડતો ભાગ જેને આપણે કહીશું યોજી. આ પુંકેસર તંતુ યોજી વડે પરાગાશય સાથે જોડાયેલું હોય. આ યોજી જે છે મિત્રો, યોજીનો મતલબ થાય બેને જોડતો ભાગ. પુંકેસર તંતુનું યોજી સાથેનું જોડાણ એ જુદા જુદા પ્રકારે પણ હોઈ શકે, પણ એના વિવિધ પ્રકારો જે છે એ આપણે એ વક્ષ બાજુથી પૃષ્ઠ બાજુ જોડાયેલું છે, તલસ્થ ભાગથી જોડાયેલું છે. આ વિવિધ પ્રકારો પણ છે, પણ એટલું આપણે હાલ ડિટેલમાં નહીં જઈએ, એ તમારે 12મા ધોરણમાં શીખવાનું આવશે. પણ આના 3 ભાગનું બનેલું હોય એ તમારે સામાન્ય રીતે ધ્યાનમાં લેવાનું. આ જે પરાગાશય જે છે મિત્રો, પરાગાશય એ હું પરાગાશયનો ભાગ અહીંયા દોરવાનો પ્રયત્ન કરું છું, બરાબર સમજવાનો પ્રયત્ન કરશું. જો આપણે એનો છેદ લઈએ તો પરાગાશય કંઈક આ રીતે દેખાશે મિત્રો. પરાગાશય જે છે એ પરાગાશય એ તમને કંઈક આ રીતે તમને જોવા મળશે. આ રીતે આ રીતે પરાગાશય જે છે એ પરાગાશયનો આપણે જો છેદ લઈએ, ઊભો છેદ જોવા જઈએ તો એની અંદર તમને એ આ રીતે ભાગ તમને જોવા મળશે મિત્રો. આ જે ભાગ જે છે એ આ રીતે તમને એ તમને જોવા મળશે. અને આ નીચેનો ભાગ જે છે એ આપણે અહીંયાથી આ વ્હાઇટ કલરનો ભાગ છે માટે આપણે અહીંયાથી આ દોરીએ છીએ. આ તંતુ આપણે છેદ લઈ લીધો મિત્રો, ટીએસ લીધો છે. શું લીધો છે? ટીએસ. મિત્રો આની અંદર એ આ રીતે કોઈ બી જે પરાગાશય જે હોય એ પરાગાશય એનો ભાગ જે છે એ આ રીતે અહીંયા આપણે જોડાણ સ્થાન બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરનો ભાગ બતાવે છે, ઉપરનો ભાગ વચ્ચેથી આપણે કટિંગ કરતો બતાવે છે આખો ભાગ. એમાં મિત્રો તમે જોઈ શકો છો આ આખો એક ખંડ, આ એક ખંડ આખો અને આ બીજો ખંડ. એટલે પરાગાશય હોય એ પરાગાશય કેવું હોય તો મિત્રો, પરાગાશય જે છે જેમાં રાખજો પરાગાશય. હાલ આપણે પરાગાશયની ચર્ચા કરીએ તો પરાગાશય મિત્રો એ દ્વિખંડીય. કેટલા ખંડ? દ્વિખંડ. પણ દરેક ખંડમાં આ નાની ખાંચ ઉપસી આવી. તમે જોઈ શકો છો આ ખાંચ જે છે, ખાંચ ઉપસી આવી અંદર તરફ. ખાંચના કારણે 2 કોટર બની ગયા.
એક ખંડમાં અહીંયા 2 કોટર, આ 1 નંબર, આ 2 નંબર, આ બાજુ પણ 2 કોટર 1 અને 2, એટલે આપણે નંબર આપે 3 અને 4. એટલે ટોટલ પરાગાશયમાં કેટલા કોટર હોય? 4. એટલે પરાગાશય મોટા ખંડ 2 દ્વિખંડીય પણ કોટર 4 માટેના કહીશું આપણે ચતુષ્કોટરીય. પુખ્ત પરાગાશય ધ્યાનમાં રાખશો. પુખ્ત પરાગાશય જે હોય મિત્રો, એ પુખ્ત પરાગાશય એ દ્વિખંડીય અને ચતુષ્કોટરીય જોવા મળશે. અહીંયા પણ વચમાં તમને ખાંચ તમે બહારથી તમે એ જોઈ શકો. અહીંયા પણ તમે ખાંચ તમે એ સામાન્ય રીતે જોઈ શકશો. અને આની અંદર મિત્રો એ જ્યારે પણ એ પરાગને આની અંદર શું આવેલું હોય તો હું એકની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આની અંદર મિત્રો એ પરાગ માતૃકોષ આવેલા હોય. શું આવેલા હોય એની અંદર? પરાગ માતૃકોષ. આ બધા કોષો હોય. એકની અંદર હું બતાવવાનો પ્રયત્ન કરું છું. 4 ની અંદર આવી રચના હશે. આ જે કોષ જે છે જેને કહેવાય પરાગ માતૃકોષ. માતૃકોષ એટલે જેમાંથી પરાગરજ બનવાનો છે તેવો કોષ, જે હંમેશા એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય. જ્યારે આ પરાગ માતૃકોષ જે છે એ પરાગ માતૃકોષનો પ્રત્યેક કોષ એ અર્ધીકરણ પામવાની ક્ષમતા ધરાવે. એટલે આ જેટલા પણ આવી જે રચના જે છે એને રહેલા જેટલા પણ દ્વિકીય કોષો હોય એ બધા દ્વિકીય કોષો એ પરાગ માતૃકોષમાં પરિણમે. એ પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે પરાગરજનું નિર્માણ થાય. પરાગરજ અર્ધીકરણ થાય પરાગરજ કઈ બનાવવાની મિત્રો? એકીય. દાખલા તરીકે સમજી લો કે આ કોઈ એક કોષ છે જેને આપણે કહીશું 2n. આ જે છે એ પોલેન મધર સેલ પરાગ માતૃકોષ PMC. હવે આનું અર્ધીકરણ થાય એટલે મિત્રો તમે અર્ધીકરણ વિશે તો તમને કદાચ ખ્યાલ હશે. અર્ધીકરણમાં અર્ધીકરણ તબક્કો નંબર 1 થાય એટલે એકમાંથી પહેલા કેટલા કોષો બનશે? તો મિત્રો પહેલા એકમાંથી 2 કોષો બનશે. પછી જ્યારે એનો અર્ધીકરણ તબક્કો નંબર 2 પૂરો થાય, અર્ધીકરણ તબક્કો નંબર 2 એટલે 2 માંથી કેટલા થઈ જશે મિત્રો? તો આ રીતે 2 માંથી 4 પરાગરજ બનશે. આ 4 પરાગરજ જે છે એ 4 પરાગરજ પહેલા એકબીજા સાથે જોડાયેલી હોય અહીંના ચતુષ્ક અવસ્થામાં, જેને આપણે કહીશું પરાગ ચતુષ્ક. અને થોડાક સમય પછી એમાંથી થોડું શુષ્ક બનવાના કારણે એ દરેક રચના જે છે એ દરેક રચના આ રીતે સ્વતંત્ર એ બની જશે. પછી એકબીજા સાથે જોડાયેલી હશે નહીં, જેને આપણે કહીશું પરાગરજ. પણ અર્ધીકરણ થયું માટે આ દ્વિકીય હતા અને આ જે રચના બની એ હંમેશા કેવી હોય તો એ એકીય હોય. આવી એકીય પરાગરજ એ આની અંદર નિર્માણ પામશે. જ્યારે પરાગરજ નિર્માણ પામશે ત્યારે આ રીતે એના પરાગરજ એ કારણ કે કોષોમાંથી બની ગઈ એટલે કોષોમાંથી બની ગઈ છે. હવે કોષોનું અસ્તિત્વ નહીં હોય અને આ રીતે પોલીકોથળીમય રચનામાં આ પરાગરજ હોવાથી આને પરાગ કોથળી તરીકે પણ આપણે એને ઓળખીશું. આ પરાગ કોથળીમાં આવી એકીય પરાગરજ એ એની અંદર એકત્રિત થાય, પુખ્તતાએ એ પરાગાશય સ્ફોટન પામે એટલે પરાગરજ ક્યાં આવશે? એ પરાગાશયમાંથી બહાર તરફ આવીને એ ગોઠવાયેલી છે. આ બધી જગ્યાએ એકીય પરાગરજ તમને જોવા મળશે. દાખલા તરીકે 1000 કોષ હોય પરાગ માતૃકોષના, એનું અર્ધીકરણ થાય તો 4000 પરાગરજ બને. પરાગરજ મોટી સંખ્યામાં બને કારણ કે એને એ પુંકેસર ઉપરથી એને સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાનું હોય એટલે વ્યય પામવાની શક્યતા વધી જાય. માટે પરાગરજ હંમેશા વધુ પ્રમાણમાં એ નિર્માણ પામતી હોય છે. તો સામાન્ય સ્થિતિમાં દરેક પરાગાશય એ દ્વિખંડી અને ચતુષ્કોટરીય હોય. પણ હું અહીંયા પુખ્ત પરાગાશયની વાત કરું છું, એ બરાબર મગજમાં ક્લિયર કરશો. આ પરાગાશયમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા પરાગરજ નિર્માણ પામે. આ પરાગરજ જે છે મિત્રો એ પરાગરજ એ લીસી કે કંટકીય પણ હોઈ શકે. પરાગરજનો બાહ્ય દેખાવ જે છે એ બાહ્ય દેખાવ લીસી અને કંટકીય અતિ સૂક્ષ્મ નાની ધૂળના રજકણો જેવી પણ જોવા મળશે. એના વિશે બધું ડિટેલમાં આપણે 12મા ધોરણમાં વધારે પડતો આપણે અભ્યાસ કરીશું. કેટલીક વખતે મિત્રો પુંકેસર હોય, આ પુંકેસર જે તમને મેં દોર્યું છે પુંકેસર હોય, પરંતુ એનું જે પરાગાશય જે હોય એ પરાગાશય વંધ્ય હોય, તો એ પરાગરજ ઉત્પન્ન કરવા માટે અસક્ષમ હોય તો તેવા પુંકેસરને આપણે વંધ્ય પુંકેસર તરીકે ઓળખીશું, જે ફલનની ક્રિયામાં ભાગ ભજવશે નહીં. આ જે વનસ્પતિઓ કે જુદી જુદી વનસ્પતિઓ જે છે મિત્રો એ જુદી જુદી વનસ્પતિઓની અંદર વિવિધ પ્રકારે પરાગાશયનું સ્ફોટન થતું હોય અને પરાગાશયનું સ્ફોટન થઈને એમાંથી પરાગરજ બહાર નીકળશે અને પરાગનયનની ક્રિયા માટે તૈયાર રહેશે. પરાગનયન થશે એટલે ફળનું નિર્માણ એટલે કે ફલન થશે અને ફલન થયા પછી આગળની જે પ્રોસેસ છે એ થશે. મિત્રો
કેટલીક વનસ્પતિઓમાં પુંકેસર તંતુ જે છે પુંકેસર તંતુની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે. દાખલા તરીકે આપણે પુંકેસર તંતુની લંબાઈના આધારે પુંકેસર જે છે એ પુંકેસરના બે પ્રકાર પાડી શકીએ. પુંકેસરની તંતુની લંબાઈના આધારે પુંકેસર, દ્વિદીર્ઘક પુંકેસર અને ચતુદીર્ઘક પુંકેસર. દ્વિદીર્ઘક પુંકેસરો અને ચતુદીર્ઘક પુંકેસરો. ધ્યાનમાં રાખશો, પુંકેસરના તંતુની લંબાઈના આધારે બે પ્રકાર પાડ્યા છે. પુંકેસર તંતુની લંબાઈના આધારે જુદી જુદી વનસ્પતિમાં પુંકેસર તંતુની લંબાઈ જુદી હોય જ. તમે માર્ક કરજો, તમારી આસપાસ રહેલા 4 થી 5 પુષ્પો એકત્રિત કરજો, એમાં તંતુની લંબાઈ કેવી છે જુદી જુદી. ધતુરામાં પુંકેસર તંતુની લંબાઈ વધારે, જાસૂદમાં ઓછી. જુદી જુદી વનસ્પતિમાં પુંકેસર તંતુની લંબાઈ જુદી, પરંતુ એક જ પુષ્પની અંદર પણ પુંકેસર જે છે એ પુંકેસરોની તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે દાખલા તરીકે અહીંયા આપણે ઝડપથી એક પુષ્પ દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પણ હું ઝડપથી પુષ્પ દોરું છું, બરાબર. ધ્યાનમાં રાખશો આ સ્ત્રી કેસર. હવે જો દ્વિદીર્ઘકમાં મિત્રો 4 પુંકેસરો હોય. 4 પુંકેસરો પૈકી 2 પુંકેસર કદમાં નાના અને 2 પુંકેસર કદમાં મોટા. જો તંતુની લંબાઈમાં વિવિધતા, 2 પુંકેસર કદમાં નાના છે, 2 મોટા. દીર્ઘક એટલે મોટું. 2 પુંકેસરો મોટા હોય તો તેને આપણે દ્વિદીર્ઘક તરીકે ઓળખીશું. દ્વિદીર્ઘક જે છે મિત્રો એ સાલ્વિયા. ઉદાહરણ તરીકે કઈ વનસ્પતિ? સાલ્વિયામાં દ્વિદીર્ઘક જોવા મળશે. જ્યારે જો પુંકેસરની સંખ્યા 6 પૈકી 4 પુંકેસરો મોટા. ધ્યાનમાં રાખજો, 4 પુંકેસરો મોટા અને 2 પુંકેસરો નાના. તો 6 પુંકેસરો પૈકી 4 મોટા માટે ચતુદીર્ઘક, 4 પૈકી 2 મોટા, દ્વિ એટલે 2 માટે દ્વિદીર્ઘક. ચતુદીર્ઘક તમને એ રાઈમાં જોવા મળશે. શામાં જોવા મળશે? રાઈમાં. એટલે કેટલીક વનસ્પતિ રાઈ જેમાં ચતુદીર્ઘક, કેટલીક વનસ્પતિ સાલ્વિયા જેની અંદર દ્વિદીર્ઘક. એટલે જુદી જુદી વનસ્પતિમાં પુંકેસર તંતુની લંબાઈમાં પણ શું જોવા મળશે? વિવિધતા જોવા મળશે. મિત્રો આ પુંકેસર તંતુ જે છે એ સામાન્ય રીતે એ પુષ્પાસન સાથે જોડાયેલું હોય, પરંતુ કેટલીક વનસ્પતિમાં આ પુંકેસર તંતુ જે છે એ પુંકેસર તંતુનું અન્ય ભાગ સાથેનું જોડાણ, પુષ્પના અન્ય સભ્ય સાથેનું જોડાણ. જો પુંકેસર જે છે પુંકેસર એ દલપત્ર સાથે જોડાયેલા હોય તેને કહેવાશે દલલગ્ન, અને જો પુંકેસર એ પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હોય તેને કહેવાશે પરિપુષ્પ લગ્ન. લગ્ન એટલે જોડાવું. જો પુંકેસર એ દલપત્ર સાથે જોડાયેલા હોય તો દલલગ્ન પુંકેસર તરીકે ઓળખીશું. દાખલા તરીકે રીંગણ, ધતુરો વગેરેની અંદર દલલગ્ન પુંકેસર, રીંગણ, ધતુરો, કપાસ વગેરેને તમે જોઈ શકશો દલલગ્ન પુંકેસર. અને જો પરિપુષ્પપત્ર એક દરીમાં હોય, એક દરીમાં દલપત્ર વજ્રપત્ર ના હોય, તો જો પુંકેસરો પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા હોય તેને આપણે પરિપુષ્પ લગ્ન તરીકે ઓળખીશું. જેના વનસ્પતિનું ઉદાહરણ લઈશું આપણે લીલી. ઉદાહરણ યાદ રાખજો, રીંગણ, ધતુરો, કપાસ વગેરેમાં દલલગ્ન સોલાનેસી કુળની લાક્ષણિકતા છે. રીંગણ, ધતુરો, કપાસ એ દલલગ્ન પુંકેસરો, પરિપુષ્પ લગ્ન એ લીલીની અંદર તમને જોવા મળશે. પુંકેસરની સંખ્યામાં પણ વિવિધતા હોય મિત્રો. જુદી જુદી વનસ્પતિમાં પુંકેસરની સંખ્યા કેવી હોય? જુદી જુદી. કેટલીક વનસ્પતિમાં પુંકેસર જે છે એ પુંકેસરો ઘણા બધા પણ એકબીજાથી કેવા હોય? મુક્ત. અને જો પુંકેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને આપણે કહીશું યુક્ત પુંકેસર. ધ્યાનમાં રાખશો, હું અહીંયાથી કેટલીક માહિતી અહીંયાથી જવા દેવી પડશે, કારણ કે મારે અહીંયા આકૃતિ દોરવી પડશે. આટલું તમે સ્ક્રીનશોટ તમે લઈ લેશો, બરાબર. ધ્યાનમાં રાખજો, આપણે પુંકેસરની સંખ્યાનો છેલ્લો પોઈન્ટ સમજવાનો છે, એટલે પુંકેસરની વાત અહીંયા આપણે પૂરી કરશું. તો હું અહીંયા આ ભાગ જે છે ભાગને હું અહીંયા થોડો જવા દઉં છું, એટલે તમને થોડું સમજવામાં મને થોડી સરળતા રહે. પુંકેસરની સંખ્યામાં વિવિધતા. પુંકેસરની સંખ્યામાં વિવિધતા. કેટલીક વનસ્પતિઓમાં
પુંકેસર અનેક હોય પરંતુ એકબીજાથી જોડાયેલા ન હોય તો તેને કહેવાશે મુક્ત પુંકેસરો. અને જો પુંકેસરો હોય પણ પુંકેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને આપણે કહીશું યુક્ત પુંકેસરો તરીકે આપણે ઓળખીશું. આ યુક્ત પુંકેસરોની ગોઠવણી પાછી મિત્રો 3 પ્રકારે થાય. આ બધા જોડાઈને શું કરે છે? જો આ પુંકેસરો છે મિત્રો, એ પુંકેસરો એકબીજા સાથે જોડાઈને એક જ ગુચ્છ બનાવે, એક જ ગુચ્છમાં જોડાયેલા હોય તેને આપણે કહીશું એક ગુચ્છી પુંકેસર. જો 2 ગુચ્છમાં જોડાયેલા હોય તેને આપણે કહીશું દ્વિગુચ્છી પુંકેસર. અને બહુગુચ્છમાં જોડાયેલા હોય તેને આપણે કહીશું બહુગુચ્છી પુંકેસર. એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. એક ગુચ્છીની અંદર તમારે ઉદાહરણ સમજવું હોય તો આપણે જાસૂદ, તમે જાસૂદ લાવજો મિત્રો. જાસૂદમાં ટોચના ભાગે આ રીતે 5 પરાગાસન હશે, 5. અને નીચેની બાજુ અહીંયાથી ઘણા બધા અનેક નાના નાના એક જ ગુચ્છમાં ઉત્પન્ન થયેલા તમને શું જોવા મળશે? તો એ આ રીતે પુંકેસર જોડાયેલા જોવા મળશે, જેમાં બધાની પુંકેસર તંતુ એકબીજા સાથે શું થયેલા છે? તો એ જોડાયેલા છે. એક ગુચ્છી પુંકેસરની વાત થઈ. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો એ જાસૂદ, ભીંડા, કપાસ વગેરે વગેરેમાં એક ગુચ્છી પુંકેસર જોવા મળશે, જેના દરેકના પુંકેસર તંતુ એકબીજા સાથે જોડાયેલા છે. તમે જાસૂદ તમારી આસપાસ હોય તો તમે જોઈ શકો. દ્વિગુચ્છીની અંદર પુંકેસર તંતુ જે છે જોડાઈને 2 ગુચ્છ બનાવે, જેમાં આ રીતે તમને રચના જોવા મળશે. જેમાં સમજી લો કે આ પુષ્પાસનમાંથી મિત્રો તમને અહીંયાથી 9 પુંકેસરો, આ 1 2 3 4 5 6 7 8 અને 9 જુદા જોવા મળશે જોડાયેલા. અને તમને અહીંયાથી આ એક પુંકેસર તમને અલગ જોવા મળશે. આ ગોઠવણી કહીશું આપણે 9+1, પણ 9 જોડાયેલા છે એટલે જોડાણ માટે આપણે કૌંસ દર્શાવીએ છીએ. એટલે 9+1ની ગોઠવણી એટલે 2 ગુચ્છ જોવા મળે માટે એને આપણે દ્વિગુચ્છી પુંકેસર તરીકે આપણે ઓળખીશું. જ્યારે દ્વિગુચ્છી પુંકેસરની રચના એ તમે કોઈ બી તમારી આસપાસ વાલ, વટાણા, મગફળી, ટૂંકમાં સિંબીકુર, મિત્રો સિંબીકુરની આ લાક્ષણિકતા છે. સિંબીકુરની વનસ્પતિમાં તમને દ્વિગુચ્છી પુંકેસર તમને જોવા મળશે. જ્યારે જો પુંકેસરની સંખ્યા 1 કરતાં વધારે ગુચ્છમાં હોય, જો પુંકેસરની સંખ્યા 1 કરતાં વધારે ગુચ્છ બનાવે, દાખલા તરીકે અહીંયા આ એક ગુચ્છ ગોઠવાયું, સમજી લો કે અહીંયા આ એક ગુચ્છ ગોઠવાયું, બરાબર. ચલો પછી અહીંયા સમજી લો કે આ બીજું ગુચ્છ ગોઠવાયું. આ રીતે ગુચ્છમાં પુંકેસરો ગોઠવાયેલા હોય. તમે લીંબુમાં સાઇટ્રસ ફેમિલીની અંદર તમે આ સરળતાથી તમે જોઈ શકશો. સાઇટ્રેસી કુળમાં પણ આ પ્રકારની ઘટના જોવા મળશે. ટૂંકમાં 1 કરતાં વધારે ગુચ્છ હોય પણ એ 2 કરતાં વધારે પુંકેસરો 2 કરતાં વધુ ગુચ્છમાં ગોઠવાયેલા હોય તો તેને આપણે બહુગુચ્છી તરીકે ઓળખીશું. સીમડો, એરંડી અને ઉદાહરણ સીમડો, એરંડી અને લીંબુ, એમાં તમને શું જોવા મળશે? બહુગુચ્છી પુંકેસર તમને જોવા મળશે. તો મિત્રો આ વાત થઈ એ પુંકેસરની સંખ્યામાં વિવિધતાની, પુંકેસરની ટોટલી રચના જે છે અહીંયા આપણે પૂરી કરી, જેની અંદર આપણે પુંકેસર એટલે શું, પુંકેસરના પ્રકારો, પુંકેસરની અંદર આવેલા વિવિધ ભાગો વિશેની ડિટેલમાં માહિતી આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કર્યો છે. આટલા સુધી તમારે નોટબુકમાં નોંધી લેવાનું છે અને આકૃતિ જે છે એ આકૃતિને પણ તમારે દોરી દેવાની છે ઉદાહરણ સહિત. આજે આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.